શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર માસમાં ઘણા મોટા વ્રત અને તહેવારો ઉજવવામાં આવે છે જે ખૂબ જ વિશેષ છે। નાગ પંચમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર નાગ પંચમીનો તહેવાર નાગ દેવતાને સમર્પિત છે। શ્રાવણ મહિનામાં ઉજવાતા આ તહેવારમાં ભગવાન મહાદેવની સાથે નાગ દેવતાની પણ સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે। મહાભારત, નારદ પુરાણ અને સ્કંદ પુરાણમાં નાગ દેવતાની પૂજા કરવાની રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એવી ધાર્મિક માન્યતા છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। જ્યોતિષીય ગણતરી મુજબ લગભગ 6 વર્ષ બાદ નાગ પંચમી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિના લોકો પર નાગ દેવતાની વિશેષ કૃપા થવા જઈ રહી છે। આ વર્ષે નાગ પંચમીનો તહેવાર 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે। 6 વર્ષ પછી નાગ પંચમી પર સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ બનવા જઈ રહ્યો છે, જે ખૂબ જ શુભ છે, જેના કારણે તમામ 12 રાશિના લોકો પર તેની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળશે। પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમાં તેમના જીવનમાં અનેક પ્રકારના ચમત્કારો જોવા મળશે। નાગ પંચમી પર બનેલો આ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ ભગવાન ભોળાનાથને માનતા હોવ તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આ સાથે ભગવાન ભોળાનાથ હંમેશા તમારી પર કૃપા બનાવી રાખે। તો ચાલો મિત્રો, જાણીએ કે એ કઈ રાશિઓ છે। નાગપંચમીના દિવસે ભાગ્યશાળી રહેવાની છે। મિત્રો, એમાં સૌથી પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે। મેષ રાશિના જાતકો માટે નાગપંચમીનો શુભ અવસર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। શુભ યોગો બનવાથી ઘણા સમયથી ચાલી રહેલી ચિંતાઓ જલ્દી દૂર થઈ શકે છે। આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે। ધન સંચય કરવામાં તમને સફળતા મળશે। આ સાથે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે। ઘરમાં સુખ સમૃદ્ધિઓ આવશે। આ સાથે આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવશે। મેષ રાશિવાળાઓને કહો કે નાગપંચમીના દિવસે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે। હા મિત્રો, તમે જે મહેનત કરી છે તેનો લાભ હવે તમને મળશે। તમને જણાવી દઈએ કે નાગદેવતાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે। તમારા અટકેલા કામ હવે સફળ થશે। મિત્રો સાથે તમારો સંબંધ વધશે। સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે। મેષ રાશિવાળા લોકોને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારા મધુર અવાજને કારણે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। નાગપંચમીના દિવસે વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમે વર્ષોથી જે કામ અટકાવી દીધું હતું તેમાં તમને હવે સફળતા મળશે। મિત્રો, હવે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે। આ રાશિના લોકો માટે નાગપંચમી ખૂબ જ શુભ રહેશે। આ સમયે તમને તમારા કાર્યક્ષેત્રમાં કામ કરતા તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે। આ સાથે તમારા બોસ તમારા વખાણ કરશે। વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે। શુભ યોગ સર્જવાથી તમને દરેક રીતે સફળતા મળશે। આ સમયે તમારું મન પ્રસન્નતાથી ભરેલું રહેશે। તમે તણાવ મુક્ત અનુભવ કરશો। આ સાથે જે લોકોના લગ્ન વિવાહમાં મોડું થઈ રહ્યું છે, સગાઈમાં અડચણો આવી રહી છે, ઉંમર વધી ગઈ છે, તેવા લોકો માટે કોઈ લગ્નમાં પ્રસ્તાવ આવી શકે છે। જે લોકો લાંબા સમયથી નોકરી કે જોબની શોધમાં છે, તેઓને સફળતા મળી શકે છે। મિત્રો, હવે પછીની ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે સિંહ રાશિ છે।
નાગપંચમીના દિવસે સિંહ રાશિના જાતકોને શુભ યોગની રચનાનો લાભ મળશે. લાંબા સમય અથવા ભૂતકાળમાં કરેલા રોકાણો તમને આ સમયે લાભ આપશે. તમે બિનજરૂરી વિવાદોથી દૂર રહેશો. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. માનસિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે. પતિ પત્ની વચ્ચે સંબંધો સારા રહેશે. જે લોકોના કોઈ જગ્યાએ પૈસા અટવાયેલા હશે તો એ પૈસા પાછા મળશે. ઘરમાં સુખ સમૃદ્ધિઓ અને વૈભવ આવશે. પરિવાર આનંદમાં રહેશે. આવનારા 30 દિવસ સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયમાં તમને મિત્રો અને સગા સંબંધીઓ તરફથી સાથ અને સહયોગ મળશે. તમારી મધુર વાણીથી સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમે વિદેશમાં જવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ તમને સફળતા મળશે. શૈક્ષણિક વાત કરીએ તો તમને સારી એવી સફળતા મળી શકે છે. મિત્રો, હવે પછીની ચોથી ભાગ્યશાળીની વાત કરીએ તો તે છે કુંભ રાશિ. આ રાશિના જાતકોને નાગપંચમીના પવિત્ર તહેવાર પર ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સમયે તમે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રની યાત્રા કરી શકો છો, જેથી તમારું મન પ્રસન્નતાથી ભરાઈ જશે. વેપાર અને વ્યવસાયના ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરણ થશે, જે તમારી નાણાકીય આવક બમણી કરશે. આ સમયે તમે ધન સંચય કરવામાં સફળ રહેશો. મિત્રો, હવે પહેલી પાંચમી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ. નાગપંચમી પર બની રહેલા આ શુભ યોગોને કારણે મીન રાશિના લોકોને અપાર ધન પ્રાપ્ત થશે. તેની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં પણ વધારો થશે. વેપાર અને વેપારમાં પરિણામ ખૂબ જ સારા રહેશે. આ સમયે તમને નવા પ્રોજેક્ટ્સમાં સામેલ થવાની તક મળી શકે છે, જે તમારી આવકમાં ઝડપથી વધારો કરશે. આ સમય તમારા જીવનસાથી સાથે ખૂબ જ મધુરતાથી પસાર થશે.